વડોદરાના કોટા વિસ્તારમાં પડ્યો વિશાળ ભૂવો, પાણીની લાઇન લીકેજની આશંકા, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। વડોદરામાં ભારે વરસાદ બાદ શહેરના રસ્તાઓની સ્થિતિ સતત બગડી રહી છે, ત્યારે આજે અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર 12 નજીક મુખ્ય માર્ગ ઉપર અચાનક વિશાળ ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ ઘટનાને પગલે સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। વોર્ડ નંબર 12 ખાતે માધવબાગ સામે 4 રસ્તા નજીક અચાનક આજે ભેખડ ધસી પડતા વિશાળ ભૂવો પડ્યો હતો। ભૂવો એટલો મોટો છે કે અકસ્માત ટાળવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક તેની આસપાસ બેરિકેડિંગ કરી દેવાયું છે। પડતી માહિતી મુજબ ભૂગર્ભ પાણીની લાઇનમાં લીકેજ થતાં જમીન ધસી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે ઘટનાના ચોક્કસ કારણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને કારણે આ માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક ભૂવાનું સમારકામ કરવાની માંગણી કરી છે। આ મામલે સ્થાનિક આગેવાન દ્વારા પણ પાલિકા તંત્ર પર આકરા સવાલો ઉઠાવ્યા હતા। તેમણે ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનરને વોકી ટોકી સાથે શહેરના રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા, છતાં આજે ફરી રસ્તા પર વિશાળ ભૂવો પડવાની ઘટના સામે આવી છે। કટાક્ષ કરતાં કહ્યું હતું કે હવે તો વોકી ટોકી લઈને જ ફરવું પડશે તેવી સ્થિતિ બની ગઈ છે। સ્થાનિકોએ શહેરના રસ્તાઓની ગુણવત્તા, વરસાદી સિઝનમાં કરવામાં આવેલી કામગીરીની પણ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। બીજી તરફ પાલિકા દ્વારા ભૂવો પૂરવાની અને માર્ગને ફરી સુરક્ષિત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ વિસ્તાર મૂછમોડા વિસ્તાર કહેવાય છે અને બિલકુલ વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે। હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે। આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે। આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર। હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી। વરસાદ પણ પડી રહ્યો છે। હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે। અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે। અંદરથી આ બાજુ તમે ઘૂસશો ને તો સીધું પેલી બાજુ નીકળશો, એવો રસ્તો છે અંદરથી। શું નામ તમારું? અમર વાઘ।